કેમ કે બધા ભેગા થઈને સિસ્ટમ સુધારશું તો જ સુધરશે. અને ધ્યેય તો હોવું જોઈએ. રાજનીતિમાં આવ્યા છીએ તો ધ્યેય તો હોવું જોઈએ વિધાનસભા લડવાનું. મારું પણ ધ્યેય છે, હું આવનારા સમયની અંદર વિધાનસભા ચૂંટણી લડીશ, પાર્ટી કહેશો તો. અને નહીં કહે તો અમે તો પ્રચાર કરીશું, પ્રચારની સાથે અમે અમારી સરકારી બનાવીશું. ભાજપ કહેતો ભાજપ કહે તો મેં આના પહેલાં પણ કીધું હતું કે આખા દેશની અંદર, આખા વિશ્વની અંદર ભાજપ જો છેલ્લો પક્ષ પણ હોય ને તો પણ અમે ક્યારેય એની બાજુ પણ ના જઈએ અને ક્યારેય એમાં જોડાઈએ નહીં. એની કરતાં આવું મરવું આમ પસંદ આદમી કરીએ. પાર્ટીના ઘણા બધા નેતાઓ આગળ કહી ચૂક્યા છે. જો ઘણા બધાની અલગ વસ્તુ છે, હું મારી વ્યક્તિગત વાત કરું છું કે આની જગ્યાએ મરવું પસંદ કરી શકાય. ભાજપમાં જવું એટલા માટે પસંદ ના કરી શકાય કે જે લોકોનો સોદો કરે છે. આજે સામાન્ય માણસ મેં જોયું છે કે બહેનો જે હોય છે ટીકી લગાડીને માંડ ઘરનું વેરા બિલ ભરતા હોય છે, માંડ લાઇટ બિલ ભરતા હોય છે. આજે તમે એના હકનો રોટલો તમે તમારા કમલમ ખાતે આજે તમે જુઓ ને 30 વર્ષમાં ભાજપના કાર્ય કમલમો કેવા બન્યા છે. અડીખમ 5 સ્ટાર હોટલને પાછા પાડે એવા બન્યા. અને એની સામે શાળાઓ કેટલી બની છે, હોસ્પિટલો કેટલી બની છે.